નીટની પરીક્ષામાં ગેરરીતિ મામલે સુરતમાં વિદ્યાર્થીઓનો આક્રોશ સામે આવ્યો છે। લાખો વિદ્યાર્થીઓના ભાવિ ઘડનારી નીટમાં છબરડાની વાત બહાર આવ્યાના 13 દિવસ વીતવા છતાં કેન્દ્રીય સ્તરે કૌભાંડના મૂળ સુધી જવા માટે કોઈ તપાસ શરૂ કરાઈ નથી। શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પણ આ મુદ્દે કંઈક ગરબડની વાત માની લીધી છે અને દોષીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનું કહી ચૂક્યા છે। તેમ છતાં આ કેસમાં કેન્દ્રીય સ્તરે કોઈ તપાસ ચાલતી નથી। આજરોજ સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા નીટની પરીક્ષા ફરી લેવા અને દોષિતોને સજા આપવાની માંગ સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। અહીં એક વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે આ વર્ષે પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને સારા માર્ક્સ આવ્યા બાદ પણ પસંદગીની ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન મળ્યા નથી। અમારા હિતમાં નિર્ણય લઈ ફરી પરીક્ષા યોજાય તેવી અમારી માંગ છે। વેન્સી પટેલે જણાવ્યું હતું કે નીટની પરીક્ષામાં જે રીતે પરિણામ આવ્યું છે તે જોતા શંકા થઈ રહી છે। મારા જેવા અનેક એવા વિદ્યાર્થીઓ છે કે જેઓ સારા માર્ક્સ મેળવીને પણ તેમને જોઈતી કોલેજમાં પ્રવેશ મેળવી શકતા નથી। જે રીતે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે તેમાં અમુક વિદ્યાર્થીને ગ્રેસિંગ માર્ક આપવામાં આવે છે, જેના કારણે અનેક શંકાઓ ઊભી થઈ રહી છે। વિદ્યાર્થીઓ સારી કોલેજમાં પ્રવેશ મેળવવા માટે તનતોડ મહેનત કરે છે અને બીજી તરફ આ પ્રકારના ગોટાળાઓ જો થતા રહેતા હોય તો ખરેખર તે ખૂબ જ દુઃખદ બાબત છે। મારી માંગણી છે કે પરીક્ષા ફરીથી લેવામાં આવે જેથી કરી અને વિદ્યાર્થીઓને ન્યાય મળે। સરકારી કોલેજમાં એડમિશન મેળવવા માટે વિદ્યાર્થીઓ દિવસ રાત તનતોડ મહેનત કરે છે। વાલીઓ કોચિંગ સેન્ટરોમાં મોટી ફી ભરે છે। અત્યાર સુધી એવું જોવામાં આવતું હતું કે સરકારી ભરતીની પરીક્ષાઓના ગોટાળાઓ સામે આવતા હતા, પરંતુ આ વખતે તો નીટની પરીક્ષામાં પણ ગોટાળા થયા છે, જે અતિ ગંભીર બાબત છે। આ સમગ્ર ઘટનામાં અનેક શંકાના બિંદુઓ છે। તો પરીક્ષાના રજિસ્ટ્રેશનની તારીખ વારંવાર લંબાવી, પરિણામ અગાઉ જાહેર કરી દેવું, પ્રશ્નપત્રમાં છબરડાઓ, OMR જવાબપત્રના ગોટાળાઓ, રેન્કિંગમાં ગોટાળાઓ, ગ્રેસ માર્ક્સ આપવામાં ગોટાળાઓ વગેરે જેવી અનેક ગંભીર ક્ષતિઓ ઘટનામાં સામે આવી છે, જે દર્શાવે છે કે આ માનવીય ભૂલો નથી પરંતુ જાણી જોઈને કરાયેલ એક ગંભીર ગુનો છે। નીટના ગોટાળા વિશે આમ તો હવે કોઈને કહેવાની જરૂર નથી। ભારતના તમામ નાગરિકો જાણે છે કે નીટનો કેવડો મોટો ગોટાળો થયો છે। વસ્તુ એમ છે કે અત્યાર સુધી ભરતી પરીક્ષાઓમાં પેપર લીક થતા હતા અને ગોટાળાઓ થતા હતા ત્યાં સુધી તો ઠીક હતું, પણ જે પરીક્ષામાં ભારતના 23 લાખ બાળકોનું ભવિષ્ય જોડાયેલું છે સીધી રીતે, અને એ 23 લાખ બાળકોના પરિવારનું ભવિષ્ય જોડાયેલું છે, એવી નીટની પરીક્ષામાં ગોટાળો થયો છે। સરકાર મગનું નામ મરી પાડવા તૈયાર નથી, સરકાર પોતાનો દોષ સ્વીકારવા તૈયાર નથી। ખુલ્લે આમ પેપર લીક થાય છે। 720માંથી 720 માર્ક્સ 61 બાળકોને મળ્યા છે। ઉપરથી લઈને નીચે સુધી તમામ જગ્યાએ નીટની પરીક્ષામાં ગોટાળા થાય છે। ત્યારે આખા ભારતમાં આજે આમ આદમી પાર્ટી વિરોધ પ્રદર્શન કરી રહી છે। એના ભાગરૂપે સમગ્ર ગુજરાતમાં આજે વિરોધ પ્રદર્શન દ્વારા અમે માંગણી કરી રહ્યા છે ભારતના પ્રધાનમંત્રી શ્રીને કે નીટની પરીક્ષા રદ કરવામાં આવે, આ પરીક્ષાનું આયોજન ફરીથી કરવામાં આવે અને આ NTA જેવી એજન્સી જે ગોટાળેબાજ એજન્સી છે એને આ આયોજનનું કામ ન આપવામાં આવે અને ભવિષ્યમાં આ પરીક્ષા સારી રીતે, સુચારુ રીતે, નિષ્પક્ષ રીતે, તટસ્થ રીતે અને પારદર્શી રીતે લેવાય એના માટેની માંગણી અમે ભારતના પ્રધાનમંત્રી શ્રીને કલેક્ટર મારફતે કરવા માટે આવ્યા છીએ। બાળકો સાથે ગંભીર ચેડા એટલે કે એક તરફ તો પ્રધાનમંત્રી 18 કલાક કામ કરવાના ફાંકા મારે છે અને જે બાળકોએ 18 કલાક મહેનત કરીને એક વર્ષ સુધી પરીક્ષા આપી છે એની પરીક્ષાઓના પેપર ફૂટી ગયા। બિહારમાં જે દિવસે પરીક્ષા હતી એ જ દિવસે બિહારની સરકારે કૌભાંડીઓને પકડ્યા। ગોધરામાં આખું એક સેન્ટર પકડાયો અને સેન્ટર ચલાવવામાં ભાજપનો નેતા પકડાયો। એનો મતલબ એમ છે કે આ સાંઠગાંઠમાં ભાજપના નેતાઓ પણ પૈસા લીધા છે અને બાળકોનું ભવિષ્ય ખરાબ કર્યું છે। અમે એ મુદ્દે આજે વિરોધ કર્યો। मेरा नाम वेंसी पटेल है और मैंने इस नीट 2024 में दूसरी बार एग्ज़ाम दी है। लास्ट ईयर मैंने जब एग्ज़ाम दी थी तब मेरा जो अभी इस बार मार्क्स आए 487 में, उसमें 2,28,000वां रैंक है मेरा और लास्ट ईयर तब 1,15,000वां रैंक था। तो इतना डिफरेंट कैसे आ सकता है? कैसे सब बीच में घुस गए? पेपर लीक हुआ है, ग्रेस मार्क्स दिया है, NTA क्या कर रही है? अपनी सरकार क्या कर रही है? आप जवाब दो, हमें जवाब चाहिए। आपने कैसे ग्रेस मार्क्स दिया? कैसे पेपर लीक हुआ? आपकी सिक्योरिटी क्या कर रही है? वैसे तो आप बहुत अच्छा ऐसे सेंटर पे हमारा सारे धागे निकाल देते हो, इयररिंग्स निकाल देते हो, कुछ भी नहीं चलाते हो और आपके अगले दिन ही सारे बच्चों को पेपर मिल जा रहा है। लाखों लाखों रुपए दे के पेपर दे रहे हो और सब ऐसे ही पेपर लेके एग्जाम दे रहे हो और हमारी तरह मेहनत करके जो बच्चे 600+ मार्क्स जो ला रहे हैं उनको अब गवर्नमेंट सीट नहीं मिलने वाली है। तो आप हमें रीनीट दो और हमें न्याय दो।